ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ બગદાણા અને આજે આપણે બાપાના દર્શન કરવાના છે. ફાઇનલી બગદાણા પહોંચી ગયા છીએ. વિરાંશ આવ્યો છે, મોરિયન આવ્યો છે, કાકી આવ્યા છે અને મેઘા પણ આવી છે અહીંયા. તો ચાલો બધા વ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે મસ્ત મજાના બધા મહેમાનને દર્શન કરાવવાના છે. તો ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છે અને ફર્સ્ટ ટાઈમ કાકીને મેઘા બંને ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. પહેલી વાર લઈને આવ્યો છું બગદાણા. તો ચાલો આપણે બાપાના દર્શન કરીએ. તો ગાઈઝ આપણે બાપાના દર્શન કરી લઈએ. કેટલી ભીડ છે અને કાકી અને મેઘા અને વિરાંશ મોરિયા બધા આવી ગયા છે. ચાલો આપણે બાપાના દર્શન કરીએ અને તમે સિનેમેટિક વ્યૂ એન્જોય કરજો દોસ્તો. ત્યાં બંધ કર્યું છે બેટા, જો ને ચોરી આડી કરી છે. ગાઈઝ આપણે સમાધિ મંદિરના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને અહીંયાથી આપણે હવે જાશું ધ્યાન મંદિર. તો ગાઈઝ મહેમાનમાં મેઘના છે, કાકી છે અને પછી મોરિયન છે, વિરાંશ છે અને આ બાપાનું મસ્ત મજાનું આશ્રમ છે. દડો હવે આપણે જઈ રહ્યા છીએ બાપાના મસ્ત ધ્યાન મંદિર તરફ અને અહીંયા આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા. તો ગાઈઝ મોરિયન ને વિરાંશ અહીંયા જો દબા ચકડી બોલાવી રહ્યા છે. આપણે જઈએ છીએ ધ્યાન મંદિરે. મસ્ત મંદિર છે ભાઈ બાપાનું. જપ તપ ધ્યાન કરશો. ગાઈસ આ રીતે આપણે મસ્ત મજાના દર્શન કરી રહ્યા છીએ. તમે પણ દર્શન કરજો. ચાલો દર્શન કરાવું તમને. તો ગાઈઝ આપણે અત્યારે અહીંયા બાપાના મંદિરની પ્રદક્ષિણા ફરીએ છીએ. ધ્યાન મંદિર છે, અહીંયા બધા લોકો ધ્યાન ધરતા હોય છે. તો આપણે ત્યાં અત્યારે મસ્ત પ્રદક્ષિણા ફરીએ છીએ, પરિક્રમા કરીએ છીએ મંદિરની. અને અહીંયા મસ્ત મજાનું મંદિર છે, વડલો છે અહીંયા. ચાલો આ બાજુ. તો ગાઈઝ તમે પણ દર્શન કરો. શ્રી અન્નપૂર્ણા માં જય જગદંબા. આપણે અન્નપૂર્ણા માતાના દર્શન કરવા આવી ગયા છે. મસ્ત છે.
ગાઈઝ હવે આપણે જઈએ છીએ ભોજનશાળા તરફ ને ભોજન પ્રસાદી લેવા માટે જાય. બાપાના મંદિર આવ્યા અને આપણે પ્રસાદી ન લઈએ એવું બને જ નહીં ને. ચાલો આપણે પ્રસાદી લઈએ અને ભોજનશાળા પણ તમને બતાવું. ગાઈઝ પહોંચી ગયા છે આપણે મસ્ત જગ્યા એટલે કે બાપાની ભોજનશાળા. તો ગાઈઝ આ એ જ તે ભોજનશાળા છે જ્યાં લાખોની સંખ્યામાં પ્રસાદ લઈ લે છે લોકો. જો ભાઈ ગજબ. તો પછી આપણે ચા પીવા માટે જઈશું. તો ચાલો ગાઈઝ આપણે પ્રસાદ લઈ લઈએ મસ્ત મજાનો બાપાને અને તમને પણ બતાવીએ. બાપા સીતારામ. ગાઈઝ મેઘા, પૂનમ અને કાકી બંને અમે સામે જમવા જાય છે. બાપા સીતારામ, બાપા સીતારામ. અને જો ભાઈ સેવા કરવાવાળા લોકો કેવી સરસ મજાની સેવા કરે છે. અને લાડુ પ્રસાદ આવી રહ્યો છે તમે જુઓ. વાહ ભાઈ વાહ. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. બાપા સીતારામ, બાપા સીતારામ. જય ગુરુદેવ, જય હો ગુરુદેવ. બાપા સીતારામ, બાપા સીતારામ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. બજરંગદાસ બાપા, જય ગુરુદેવ. બાપા સીતારામ. ગાઈઝ આવી ગયા છે મેન ને મોટા સુંદર એવા મસ્ત મંદિરે આવી ગયા છીએ. પાછા ભવ્યાથી ભવ્ય મંદિરે પહોંચી ગયા છે. ગાઈઝ તમે પણ બાપાના દર્શન કરજો, બહુ મજા આવશે. ભવ્યાથી ભવ્ય મંદિર. શોપિંગ ચાલી રહી છે ભાઈ. વાહ, શું લીધું પૂનમ તે? બંગડી. હા, કાકી અપાવી. ચાલો દોસ્તો, મસ્ત મજાની બગદાણા શોપિંગ ચાલી રહી છે અહીંયા. જબરજસ્ત. મોરીએ તારે શું લેવું છે? જો ભાઈ રમકડાની પાછળ દોડે. એ ભાઈ મમ્મીને પૂછીને લેવાનું. ઓય ટેણી. ના 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 ના. તો ચાલો. મેઘા તે શું લીધું? તે શું લીધું મેઘા? બંગડી જ લીધી છે. વાહ. જો હજી કાકીની કઈક શોપિંગ ચાલી રહી છે. હા, તો બા માટે કંઠી લેવામાં આવે છે ભાઈ. કાંઈક યાદી રહે ને ભાઈ, બગદાણાથી કાંઈક લીધું આપણે તો એ શોપિંગ ચાલી રહી છે. ચાલો મોરિયાભાઈ ને આવું લેવું છે. જો આ શું હોય ને ગમતું હશે. આ લેવું છે તારે? અને વિરાંશ તારે શું લેવું? હા, બોલ બેટ લેવું છે. કયું લેવું છે? ઈ લેવું છે. એ લીધું. અરે વાહ. Few moments later. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે આપણે બજરંગદાસ બાપાના દર્શન કરીને. બહુ બધી મજા આવી, એક નંબર મજા આવી. અને ખાસ કરીને તો પ્રસાદ લેવાની જે મજા આવી છે ભાઈ, નેક્સ્ટ લેવલ, નેક્સ્ટ લેવલ. તો તમે આગળ જોયું આપણે મસ્ત મજાના દર્શન કર્યા. અને હવે આપણે અહીંયા બજરંગદાસ બાપાના દર્શન કરીને આવી ગયા છે પાર્કિંગની અંદર. સાથે સાથે અમે રિટર્ન આવતા આવતા ચા પણ પીધી બાપાની. મસ્ત બજરંગદાસ બાપાની ચા પણ પીધી. ચા પીધી, જમ્યા અને હવે લાસ્ટમાં આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી, ત્યાં લેવા આવ્યા છીએ. બહુ બધાની મજા આવી ગઈ. અને અહીંયાથી હવે આપણે જાશું ભગોડા ધામ. આપણા સાથે કાકી અને મેઘના બંને આવ્યા છે, એમને દર્શન કરાવવા માટે લાવ્યા છીએ. તો એમને બગદાણા ધામના દર્શન તો કરાવ્યા, બહુ મજા આવી. હવે અહીંયાથી આપણે જાશું બગદાણાથી મોગલ ધામ, માં મોગલના દર્શન કરવા.
ગાઈઝ વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. આપણે અત્યારે જાય છે ભગોડા શ્રી મોગલમાના દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાવીશ. વ્લોગમાં બન્યા રહેજો, સબસ્ક્રાઇબ કરી રાખજો, લાઈક કરી દેજો ને કમેન્ટમાં જય મોગલમાં. 2 hours later. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ભગોડા મોગલધામ. આજે મોગલધામ શ્રી માતાજી મોગલમાના દર્શન કરવાના છે. વ્લોગમાં બન્યા રહેજો, તમને પણ હું મોગલ માતાના દર્શન કરાવીશ. અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મોગલમાં. તો ગાઈઝ મોરિયન જો આગળ લાઈવ બતાવી રહ્યો છે બધાને, અને તમને પણ હું બતાવીશ. અહીંયા મસ્ત પૂનમ, મેઘા અને કાકી વિરાંશ પણ સાથે આવી રહ્યો છે. તો પહોંચી ગયા છીએ આપણે ભગોડા ધામ. ગાઈઝ વ્લોગમાં બન્યા રહેજો. શ્રી ભગોડાવાળા મોગલ માતાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. તમને પણ દર્શન કરાવીશ. જો ફાઇનલી આપણે પહોંચી ગયા ભગોડા. કમેન્ટની અંદર જય મોગલમાં લખી દેજો. ગાઈઝ અત્યારે આપણે અહીંયા મસ્ત મજાના મોગલ માતાના દર્શન થઈ ગયા છે, અને બાળકો અહીંયા રમી રહ્યા છે. જો જો અહીંયા તોફાન કરે ને મસ્ત મજાના દર્શન કર્યા અમે. જો અહીંયા બેઠા છે આપણું ફેમિલી. ચાલો માતાજીના દર્શન કરી લીધા છે, અને અહીંયા ફોટો વિડીયો એલાઉડ નથી, તો આપણે અત્યારે અહીંયા બારેથી દર્શન કરી લીધા છે. તો વ્લોગમાં બન્યા રહેજો. ગાઈઝ મોરિયા અને વિરાંશ જો અહીંયા રમી રહ્યા છે. આ વીરો મોગલમાના ધામની અંદર જો આ બાળકો રમી રહ્યા છે. મોરિયા છે, વિરાંશ છે, એને રમવાની બહુ મજા આવી છે અહીંયા. તો ગાઈઝ રૂડું ને રંગીલું મોગલધામ ભગોડાવાળા શ્રી મોગલમાં. આય શ્રી મોગલમાં. શું લેવું છે તારે? હા ભાઈ ના લેવું છે. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે શ્રી ભગોડા મોગલમાના, અને બહુ મજા આવી. પ્રસાદી લીધી અહીંયા, મસ્ત ચાની પ્રસાદી લીધી, અને ફાઇનલી આપણે હવે દર્શન કરીને નીકળીએ છીએ. તો ચાલો ગાઈઝ બ્લોગમાં બન્યા રહેજો. Later. તો ફાઇનલી ગાઈઝ આપણે મસ્ત મજાનું ડિનર કરવા માટે આવી ગયા છીએ, અને તમને પણ ડિનર કરાવવાનું છે. ચાલો ગાઈઝ આપણે સિયોર પહોંચી ગયા છીએ, ડિનર કરવા માટે આવી ગયા ફેમિલી સાથે. તો ગાઈઝ ચેનલમાં બન્યા રહેજો,